टीपे टीपे धरती लीली, खेती लीली, पाक तो हर खेत, जीवन खेडूनो टीपे पूछे धरती नु धावण, पूछे धरती नो धावण, टीपा मानी लो मेहरामण, टीपा माली लो मेहरामण, पूछे धरती नो धावण, टीपा माली लो मेहरामण। चालो चालो साथे મળીને પાણી બચાવીએ ટીપે ટીપે હો હો સાંભળો સૌ ટીપાનો સાર, સાંભળો સૌ ટીપાનો પાણીના સમિતિનો સભ્ય છું હું. સવારે વહેલો આવી ક્લાસ ને સ્કૂલ ખોલી પહેલા ટાંકીને બહાર કાઢીને સાફ કરીને પાણી ભરવા. પછી આમાંથી પાણી ના પીવાનું, હું પીવાનું. પછી અહીંયા હાથ જ ધોવાનું ખાલી. હું પાણી પીએ, પાણીને બગાડ ના કરવું. હાથને હું મોઢું ગ્લાસમાં ના નાખવું. अच्छा बीजा लोग पानी बगाड़ करते हैं અને ના પાડી પાણીનો બગાડ ના કરો, પાણીનો સંગ્રહ કરો. અમારા ઘરમાં પણ અમે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ અને આટલું જ નહીં, અમે ક્યાંક જઈએ તો એમને પણ કહેવા માટે એને જાગૃત કરીએ છીએ. અમે અમારી પાણી સમિતિના સભ્યની ફરજ બજાવી. 2001ના ભૂકંપ બાદ આ શાળાનું નવું કેમ્પસ ઊભું થયું. જે તે સમયે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી અને પાણીની સગવડ કરવામાં આવેલી. વોટર સપ્લાય દ્વારા મળતા એ પાણીની અંદર ખારું પાણી અને મીઠું પાણી બંને મિક્સ પાણી આવતા, જે પાણીની સમસ્યા કાયમ વિદ્યાર્થીઓ માટે અમારે રહેતી. આ માટે અમારે દર 15 દિવસે એક ટેન્કર મંગાવવો પડતો, જેનો ખર્ચ અમને શાળા કક્ષાએ થતો. પરંતુ આનો કાયમી ઉકેલ શું હોઈ શકે, આ માટેના પ્રયત્નો અમે સૌએ સાથે મળીને શરૂ કર્યા. અમારા ધ્યાનમાં આવ્યું કે ભુજ શહેરની અંદર એરિડ કમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી અને જળસ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ પાણી ક્ષેત્રે કામ કરી રહી છે, એમનો અમે સંપર્ક કર્યો. એટલે અમે લોકો 2009માં એક સર્વે કર્યું હતું કે પાણીની વધારેમાં વધારે જરૂરિયાત કયા વિસ્તારમાં છે ને કઈ સ્કૂલમાં છે. તો એનામાં અમે ભુજની લગભગ 36 સ્કૂલમાં અમે સર્વે કર્યું હતું. આ સર્વેમાં અમે જેટલી પણ સ્કૂલમાં પાણીની વધારે જરૂરિયાત હોય તો પહેલાં એ જ સ્કૂલ અમે પસંદગી કરી હતી. 2009-10ની અંદર શાળાની અંદર 450 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પાણીના ટાંકો બનાવવા માટેનો અંદાજિત ખર્ચ અને કેટલા લીટરનો સંગ્રહ થઈ શકે એ બધાનું કેલ્ક્યુલેશન કરી અને 25,000 લીટરનો એક ટેન્ક બનાવવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થીઓએ પોતાનો સહયોગ આપ્યો. વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના શિક્ષકો તેમજ દાતાશ્રીઓએ પણ સહયોગ આપી અને સંસ્થાઓના પ્રયાસોથી આ કાર્ય અમે પૂરું કરી શક્યા. 25,000 લીટરનો ટેન્ક વરસાદથી દર વખતે ભરાવા લાગ્યું. આજે 10 વર્ષથી એ પાણીનો ટેન્ક ભરાય છે. 2.5 લાખ લીટરથી વધારે પાણી અમે એમાં સંગ્રહ કરેલું છે અત્યાર સુધી. વધારે વિદ્યાર્થીઓ છે. ભવિષ્યમાં જો સંખ્યા વધશે તો એને પણ પૂરતું પીવાનું પાણી મળી રહે એ માટે શાળાના છતનું કેટલુંક પાણી અમે રિચાર્જ બોરવેલની અંદર પણ ઉતારીએ છીએ. આ રિચાર્જ બોરવેલનું પાણી અમને ભવિષ્યમાં ઉપયોગી બનશે. અગાઉ વોટર સપ્લાયનું જ્યારે પાણી આવતું ત્યારે અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા એક ફરિયાદ રહેતી કે સાહેબ પેટ દુખે છે. તો કારણો જાણતા તો દૂષિત પાણીનું કારણ જોવા મળતું, પરંતુ છેલ્લા 10 વર્ષથી આ વરસાદી પાણીનું પાણી સંગ્રહ કર્યા પછી ને એ પાણી પીધા પછી ક્યારે પણ કોઈ વિદ્યાર્થીએ પાણીજન્ય રોગોની ફરિયાદ કરી નથી. વિદ્યાર્થીઓ પાણીનું મહત્ત્વ બાલ્યકાળથી જ સમજે એ માટે શાળાની અંદર 10 વર્ષથી પાણી સમિતિના વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય કરે છે. આ શાળાના શિક્ષકોએ પણ આ મેસેજ લોકો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા. શાળાના 3 શિક્ષકોએ પોતાના ઘરની અંદર પણ આ સિસ્ટમ બેસાડેલી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને એનો ઉપયોગ કરે છે. જી હા, મારા ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કર્યો છે મેં. જ્યારે મેં 2011માં 10માં મકાન બનાવવાનું ચાલુ કર્યું એટલે મેં એક લાંબો ટાંકો બનાવ્યો 15,000 લીટરનો. એમાંથી વચ્ચે પાર્ટીશન નાખીને 5,000 લીટર કે 4,000 લીટર એવો કે જે વરસાદી પાણી સંગ્રહ થઈ શકે. બાકીનું પાણી છે નગરપાલિકાનું આવે. શરૂઆતમાં જ્યારે વરસાદ આવે ત્યારે અમે આખી અગાસીને ધોઈ નાખીએ ને જો સારો વરસાદ પડે
ધારો કે આજની તારીખમાં 3 ઇંચ ભેગો વરસાદ પડી ગયો તો એ મારો 3-4 હજારનો લીટરનો ટાંકોનો પાણી પૂરેપૂરો ભરાઈ જાય. ત્યાર પછી હું એનો ઉપયોગ ઘરમાં રસોઈ માટે અને પીવા માટે અમે કરીએ. અને લગભગ એ 4,000 કે 3500 લીટરનો જે પાણીનો જમા થયો હોય એ અમને લગભગ ધારો કે અમે પહેલો વરસાદ જુલાઈમાં પડ્યો તો ઓગસ્ટમાં અમે ચાલુ કરીએ વાપરવાનું. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 8 મહિના સુધી હાલે. 8 મહિના સુધી અમને બહારનું પાણી લેવું પડે નહીં. જ્યારે આ કુદરતી હોય એમાં નેચરલી તત્વો હોય, એના સિવાય કાંઈ ન હોય. એટલે મને થયું કે આવું પાણી જો આપણે પીએ, અને આવી મને પ્રેરણા સ્કૂલમાંથી મળી. અને એના પછી મારા ઘરમાં આવું કરાવ્યું, મારા બીજા સાહેબ છે એમણે આ કરાવ્યું છે, બીજા એક બેને મકાન બનાવ્યું છે, એ નિવૃત્ત થઈ ગયા છે, એમણે પોતાના ઘરમાં આવી રીતે પાણી જે રિચાર્જ, જે વરસાદી પાણીનો સંગ્રહ માટેનો ટાંકો બનાવેલો છે કરે છે. વિદ્યાર્થીઓને પણ અમે અવારનવાર આ બાબતે સચેત કરતા રહીએ છીએ. એના માટેની જાગૃતિની રેલીઓ પણ અમે કાઢીએ છીએ, નાના મોટા કાર્યક્રમો પણ કરીએ છીએ. ક્યારેક રિસેસ સમય દરમિયાન નાનકડો એક પ્રોજેક્ટ પણ હાથમાં રાખીએ છીએ કે રિસેસ દરમિયાન વિદ્યાર્થીઓ જે પાણી પીવે છે, અડધો ગ્લાસ ક્યારેક ફેંકી દેતા હોય તો તે ફેંકી દેવાને બદલે બકેટની અંદર બાલદીમાં ભેગું કરે. અડધા કલાકની અંદર કેટલું પાણીનો બગાડ થાય છે એ વિદ્યાર્થીઓને અમે પ્રાર્થના સભામાં સમજાવીએ. અને એ રીતે પાણીનો બગાડ ન કરવો જોઈએ, એના મેસેજ ઘરે ઘરે પહોંચે એ માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરી અને આ સંદેશો આ વિસ્તાર પૂરતો તમે ચોક્કસ પહોંચાડ્યો છે. ટીપામાં લીલો મહેરામણ. ચાલો ચાલો સાથે મળીને પાણી બચાવીએ ટીપે